તો ભગવતી કૌશલ્યાએ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટેલા પરિબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરી અને પછી કૌશલ્યાએ એમ કહ્યું, પ્રભુ તમારી કંઈક ભૂલ થઈ છે, તમારે તો બાળ બનીને આવવાનું હતું, આ તો તમે બ્રહ્મ બનીને આવ્યા છો. કે જે શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમ અનુપા. હે પ્રભુ, આપ બાળક બનો અને શિશુ લીલા કરો. ભગવતી કૌશલ્યાએ જ્યારે આ પ્રમાણે પરમાત્માને વિનંતી કરી, એ સમયે પરિબ્રહ્મ પરમાત્મા જે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા હતા, એમણે ચતુર્ભુજ સ્વરૂપ અદ્રશ્ય કર્યું અને પરિબ્રહ્મ પરમાત્મા બાળક સ્વરૂપે ભગવતી કૌશલ્યાની ગોદમાં પ્રગટ થયા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. આવો આપણે સૌએ થોડી વાર માટે રામ જન્મમાં જોડાવાનું છે. અહીંયાથી અમે ગૌડાવીએ ભાવથી સૌએ ગાવાનું છે. અને હું કોઈ વ્યવસ્થામાં બાધક બનવા નથી માંગતો, પણ અનુકૂળતા હોય તો પોતાના આસનેથી ઊભા થઈને નાચતા નાચતા ભાવથી ગાજો. અવધ મે આનંદ ભયો જય રઘુવર રામ કી. અવધ મે જય રઘુવર રામ કી. અવધ મે આનંદ ભયો જય રઘુવર રામ કી. અવધ મે આનંદ ભયો જય રઘુવર રામ કી. કૌશલ્યા લાલની અવધ મે
એ અવાજ ઓછો કરો બધા. વિશાલ તો ભગવતી કૌશલ્યાની ગોદમાં પરિબ્રહ્મ પરમાત્મા બાળ સ્વરૂપે પ્રગટ થયા. એ જ સમયે કૈકેયીના તન થકી ભરત મહારાજનો જન્મ થયો અને સુમિત્રાના કુખથી બે બાળકો થયા, લક્ષ્મણ અને શત્રુઘ્ન. વેદ તત્વ નૃપ તવ સુત ચારી, આવું રામાયણમાં લખ્યું છે. એ સાંભળો, એ સાંભળો. પછી ચારેય ભાઈઓ મોટા થયા, યજ્ઞોપવિત સંસ્કાર થયા. ગુરુગૃહ ગયેવું પઢન અકુલાઈ, અલપકાલ સબ વિદ્યા પાઈ. ગુરુની ગૃહે ભણવા ગયા અને થોડા સમયમાં બધી વિદ્યા પ્રાપ્ત કરી. એ સમય દરમિયાન વિશ્વામિત્ર યજ્ઞ કરે છે, તેડવા આવ્યા. રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે જાય છે.
તાડિકાને મારે છે, સુબાહુને ભલકા વગરનું બાણ મારીને સમુદ્રની પેલે પાર 400 ગાવ દૂર ફેંકી દે છે. યજ્ઞ વિશ્વામિત્રનો પૂરો થાય ત્યારે જનકપુરથી કુમકુમ પત્રિકા આવે છે. રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ત્રણેય જનકપુર જાય છે. ત્યાં સ્વયંવરમાં ધનુષ્ય ભંગ કરી અને ભગવાન રામ સીતાને વરે છે. રામના લગ્ન સીતા સાથે, ભરતના લગ્ન માંડવી સાથે, લક્ષ્મણના લગ્ન ઉર્મિલા સાથે અને શત્રુઘ્નના લગ્ન શ્રુતિ કીર્તિ સાથે થાય છે. ચારેય ભાઈઓના લગ્ન થયા. મહારાજ દશરથને એકવાર પોતાના કાનની પાસે સફેદ વાળ દેખાયા. શ્રવણ સમીપ ભયે સિત કેશા. મહારાજ દશરથે વિચાર્યું કે હવે આ સફેદ વાળ એ તો વૃદ્ધત્વની નિશાની છે, એટલે મારે હવે શાસન મારા બાળકોને સોંપી દેવું જોઈએ. એટલે વશિષ્ઠ બાપજીને પૂછ્યું કે ગુરુજી, સારું મુહૂર્ત આપો, ભગવાન રામને ક્યારે આપણે રાજ્ય સિંહાસને બેસાડીએ. વશિષ્ઠ બાપજીએ કહ્યું, સુદીન સુમંગલ તબહી જબ રામ હોઈ જુબરાજ. એ દિવસ સુંદર હશે જ્યારે રામ યુવરાજ બનશે. આખીરમાં તો એવો પ્રસંગ બને છે, તમે સૌ જાણો છો, ભાગવતમાં રામાયણ ફક્ત 3 અધ્યાયમાં આપવામાં આવી છે. દેવાસુર સંગ્રામ વખતના કઈ 2 વરદાન માંગે છે. એમાં પહેલું વરદાન ભરતને શાસન, બીજું વરદાન રામને વનવાસ. બધાની રજા લઈ રામ, લક્ષ્મણ અને સીતા વનવાસના માર્ગે નીકળે છે. ગંગા પાર કરી અને ચિત્રકૂટમાં નિવાસ કરે છે. 13 વર્ષ સુધી પરિબ્રહ્મ પરમાત્મા ચિત્રકૂટમાં રહ્યા છે. ત્યાંથી પછી આગળ ભગવાન પંચવટીમાં જાય છે. ત્યાં એ બેનો સાંભળો, પંચવટીમાં પછી તાડિકા આવે છે, શૂર્પણખા આવે છે. શૂર્પણખા કહે છે, તુમ સમ પુરુષ ન મોસમ નારી, યહ સયોગ વિધિ રચા બિચારી. તમારા સમાન આ દુનિયામાં કોઈ પુરુષ નથી. ભગવાન રામને કહે છે, ન મોસમ નારી, મારા સમાન કોઈ સ્ત્રી નથી, માટે તમે મારી સાથે લગ્ન કરો. ભગવાન રામ ના કહે છે. લક્ષ્મણજી સામે સંકેત કરે છે. લક્ષ્મણજી શૂર્પણખાના નાક અને કાન કાપે છે. કુરૂપ શૂર્પણખા રાવણ પાસે જાય છે અને રાવણ પાસે ખોટું બોલે છે. કહે છે, ભાઈ, આપણા દંડક વનમાં એક સુંદર સ્ત્રી અને 2 યુવાન ફરી રહ્યા છે. એ સ્ત્રીને મેં તારી માટે માગણી કરી તો એ રાજકુમારોએ મારી આ હાલત કરી. રાવણ પ્રતિશોધ લેવા માટે મારીચને માયામૃગ બનાવે છે. ભગવાન રામ માયામૃગને મારે એ સમયે રાવણ સીતાનું હરણ કરી અને લંકા લઈ જાય છે. રસ્તામાં જટાયુ સાથે યુદ્ધ થાય છે. ભગવાન રામ પુનઃ પર્ણકુટી આવે ત્યારે સીતાને ન જુએ ત્યારે ભગવાન રામ દુઃખી થાય છે. આખિરમાં સીતાની શોધમાં ભગવાન રામ નીકળે છે. ત્યાંથી આગળ શબરીને દર્શન આપી શબરી ઉપર અનુગ્રહ કરીને ભગવાન ઋષ્યમુખ પર્વત ઉપર આવે છે. ત્યાં હનુમાનજી દ્વારા સુગ્રીવની મુલાકાત થાય છે અને અગ્નિ પ્રજ્વલિત કરીને હનુમાનજી મહારાજ સુગ્રીવ સાથે મિત્રતા કરી આપે છે. સુગ્રીવના કહેવાથી ભગવાન વાલીને મારે છે અને પછી સેનાની 4 ટુકડી કરી અને એક દિશા તરફ જાય છે. એમાં દક્ષિણ દિશા તરફ જે ટુકડી જાય છે એમાં હનુમાનજી મહારાજ છે. હનુમાનજી મહારાજ સંપાતિના કહેવાથી 400 ગાઉનો સમુદ્ર લાંઘી અને લંકા પહોંચે છે. ત્યાં સીતાજીને મુદ્રિકા આપી અને પછી લંકાને સળગાવીને હનુમાનજી મહારાજ પાછા આવે છે. હનુમાનજી મહારાજ બધા સમાચાર રામને આપે છે. ભગવાન રામ સેતુ બાંધવા માટે તૈયાર થાય છે. સમુદ્રની રજા માગી રામેશ્વરની સ્થાપના કરી ભગવાન રામ સેતુનું બંધારણ કરે છે અને સેતુ દ્વારા ભગવાન રામ લંકા પહોંચે છે. લંકા પહોંચ્યા પછી ફરી એકવાર રાવણને મનાવવા માટે, સમાધાન માટે ભગવાન વાલીના પુત્ર અંગતને મોકલે છે. અંગત રાવણ સાથે સમાધાનની વાત કરે છે પણ સમાધાન શક્ય નથી. આખીરમાં અંગત પાછો આવે છે અને ભગવાન રામ યુદ્ધને છેડી દે છે. યુદ્ધના પ્રથમ દિવસે રાવણની અડધી સેનાનો નાશ રામાયણમાં લખ્યો છે. પછી મેઘનાદ યુદ્ધ